આપણા અમરેલીમાં માલગાડી નીકળવા મળી. બોલો આ તો હું છે ને અવર નાવા ગયો ને અવર નાવા ગયો ને તો ક્યાં પાવો હોય તો મેં અત્યારે કે તમે જોયું તો આખી માલગાડીની ભરેલી ગાડી હો ભાઈ, અને કેવી મસ્ત ગાડી હતી. વાહ ભાઈ વાહ, મોજ આવી ગયો. ગાડી મસ્ત. અને પછી અમરેલીમાં માલગાડી હો. આપણે જો મિત્રો અમે રહી છીએ અમરેલીમાં ક્યાંય માલગાડું આવતું નથી. અને હવારના પોરમાં દી સુધરી ગયો. વાહ ભાઈ વાહ, અત્યારના પોરમાં માલગાડી જોવા મળી. હારે જે સુકન કહેવાય અત્યારના પોરમાં લે. એટલે મેં કે બોલા કાશ્મીરના ભૂલથી ગોળા મારી દીધા હતા મિત્રો, ભૂલથી મારી દીધા હતા કે અમારે અહીંયા બરફ પડે છે અને અમારે અહીંયા આવું થાય છે. એમ એને ભૂલથી બોલાવી દીધી છે માલગાડી. મેં કે અમરેલીમાં કાંઈ માલગાડી આવતી નથી. ના ના હાચી ને ખોટું બોલતો બસ, હાચી ને તમે કયો એ ગોળા મારવાના ભાઈ કરોડે બધા મિત્રોને ખબર છે અમરેલીમાં માલગાડી નથી આવતી. એલા હાચી ને કહું છું માલગાડી હતી એટલે એમાં કઈ ખોટું થોડો કહું. તો ઈ આ છે ને હા એટલે હા આપણું માને જ નહીં કોઈ દી કઈ. કઈ રીતની માલગાડી આલો કેવી હતી મને કહો સમજાવો. હાલો માલગાડી એને બહુ જોઈશ ને હાલો. એમ નહીં, જો મારી વાત તમે સાંભળો બરોબર. એક જ ટ્રેનમાં બરોબર બધી રૂપાળી બાઈ બેઠી હોય તો એ શું કહેવાય કે બાયુ ગાડી? તો બાયુ ગાડી નો કહેવાય ને માલગાડી કહેવાય. આને તમે કાલે જ કમેન્ટ કરી છે કે સુધરી જાવ, પણ એક જ કમેન્ટ આવી એટલે આને અસર ન થઈ. હજી કમેન્ટ કરો કે સુધરી જાવ. ઓ હું ખોટું બોલ્યો? માલગાડી કહેવાય જો એને. તો હું કહેવાય એને? માલગાડી જ કહેવાય. તમે વૈસા કમેન્ટ મારી કયો નથી ખબર પડતી. હું કહેવાય? માલગાડી નો કહેવાય એને? આ માનતી નથી લ્યો, એને માલગાડી કહેવાય. તો ખાઈ નોટા થઈ જાય પણ સુધરશે નહીં આ. એલા આ સમજતી જ નથી. પણ તારી જેવી એક નહોતી, બધી રૂપાળી હતી બાઈ. તો હું એને મારી જેવી નહોતી હો પાછી. હા રૂપાળી હતી. સાચી ને ખોટું નથી કહેતો બસ. અને બધી એ હારી હું રૂપાળી નહોતી તો તમે મને આ કેમ પાડી એમ મને કહો હાલો. ઈ કેવું થયું? નહીં એમ કહો હાલો. હું રૂપાળી નહોતી મને આ પાડી એવા તો ઈ હારા એવા તમને લાગતા જ નથી તમને. આપણી હગાઈ થઈ બરોબર. તે હવારના પોરમાં ફોન કરતી તું તે હું તે નું કહેતો કે મંદિરે શું કેતો કે નો કેતો બરોબર. પછી લગન ઓ મિત્રો જો રોજ મંદિરે જાતા. અમાર ભગાઈ થઈ ને ઈ પહેલા હો. રિયલ માં હું છે ને પ્યોર ભગત માણા હતો, પણ છે ને પછી એમે કહો લગન પછી કેમ તમે મંદિરે ન જાતા? ઈ જ હું કહું છું બરોબર. લગન પછી આવું મને ભટકાઈ ગયું બરોબર. ભગવાન ઉપર વિશ્વાસ ઉડી ગયો મને. બોલો ભગવાને ખારું આપ્યું તમને તો તમને કદર નથી. એક નું મંદિરે ન જાતો. બોલો લ્યો. હા તો હું ખોટું નથી કહેતી મિત્રો. અહીંયા આવીને હું છે ને હેરાન થઈ ગઈ છું. પરેશાન આ માણસથી હું છે ને કંટાળી ગઈ છું. હવે એને હવે મારે એને શું કેવું અને ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. હું મળી ગઈ મને વિશ્વાસ. પણ એવું નથી. આ તો ભગવાનનો વાત નથી, વાત મારો છે. બધાય નથી કહેતા કે પરીક્ષા તો સાચા શિષ્યની થાય. એટલે ભગવાને મારી પરીક્ષા કરી. ભગવાનને કઈ તમતાર તમારે જેવી પરીક્ષા કરી હોય એવી કરી લ્યો. હવે જેવી છે એવી મારી છે, હું તમતારે હાચવી લઈ. ભલે મણ ખાય કે ઊંડો ખાય પણ હું હાચવી લઈ તમતાર. હવે બીજું તો હું કરું? નો હાચવે તો જાય ક્યાં? એવું કાઈ નહીં. હજી આપણે દહ લઈ આવી. આપણે દહ લાવી છે અને દહ લાવી છે. હાલો ભાઈ નથી લાવી બસ. અને કોણ સમજાવે મિત્રો? તમે નો સમજાવી શકો આ માણસને. આમાં તમારો કોઈનો વાંક નથી. આને છે ને એને મારા સાસુ સસરાએ નથી સુધારી ગયા, મારા મમ્મી પપ્પાએ નથી સુધારી ગયા, એના હાવ હારે એને નો સુધારી ગયા. મારી જેવી બાય નો સુધારી શકી. વિચાર કરો કે હું કેવી ભણની દીકરી, હું નો સુધારી શકી. એમાં તમે બધા બિચારા શું કરી લો? પણ આમ જો માલગાડી એટલે મસ્ત. આને છે ને માર ખાવાનો જ શોખ છે. માર ખાવાનો આનો મોટો શોખ કયો ને માર ખાવાનો. હવે નીતર નથી આવતી. માર નો ખાવ ત્યારે લગી તો પછી માર ખાવો એટલો પસંદ આવી ગયો ને ની વાત જવા દો. બહુ મજા આવે. આયા મને હવે વાગે છે હાથમાં. આયા ગોબા પડી જાય હવે તો. બોલો લ્યો. ગોબા એને પડે. મારા માથામાં પડે ઈ નથી જોતી ને. તમે સાચું કહો ને. હું મિત્રો હાવ છે ને હકીકતે મારી વાત તમને કેવી મારે તમને રોવડાવા ખોટા મારે. હું હાવ કંટાળી ગયો છું. હા એટલે હાવ બોલો માલગાડી ઈ કરે કંટાળી ઈ ગયા છે. હું કંટાળી ગઈ હોય કે ઈ કંટાળી ગઈ હોય? તમે કમેન્ટમાં કહેજો કે આમાં તો ત્રાસ કોને? મને છે કે એને ત્રાસ છે? કઈ સમજણ પડતી નથી આમાં તો. રોજ ઉઠીને બાંધવાનું. મને એમ થાય મને ભટકાઈ ગયું, એને એમ થાય કે હું ભટકાઈ ગઈ છું. પણ આમાં ભટકાઈ કોણ ગયું છે કઈ સમજણ પડતી નથી મને. આ તમારા લગ્નને 10 વર્ષ થયા પણ આ વાતનું સોલ્યુશન હજી ન થયું કે હું એને ભટકાઈ ગઈશ કે ઈ મને ભટકાઈ ગયા. એનું સોલ્યુશનનો જવાબ તમે આપી દેજો બરોબર. કે આમાં છે ને અંકુરભાઈ સાચા છે બરોબર, તમે જ ખોટા છો. નહીં સાચું આમાં જે હોય ને મિત્રો આમ જો કોઈની બાજુ નમવાનું નહીં. સત્યનો સાથ હંમેશા દઈ દેવાનો. સાચું હોય ને એ કહી દેવાનું કે મયુરીબેન તમને આ ભટકાઈ ગયું છે.
મારે જો આજે બધા ગયા સોમનાથ, બરોબર? એટલે 7 વાગે કાલે પાછી માલગાડી નીકળવાની છે. અમરેલીના હોય ને એ જોવા ઉભા રહી જજો, બરોબર? ખુશી લીધું ને બોલો સોમનાથ ગયા ઈ. તો બીજે ક્યાં જાય? સોમનાથ જ જાય ને. એમ તો 6:30 ઊભો રહ્યો તો 57 વાળી ગાડી પાછા આવ્યા નહીં, એટલે સોમનાથ જ ગયા હોય. આને કાંઈ ધંધો જ નહીં મિત્ર, ધંધો જ નહીં. શેરીઓમાં ગલીઓમાં નતો, હવે તો ટ્રેનમાં સોઈટા, ટ્રેનમાં સોઈટા. એ પણ હવે કાલે મળશું, બરોબર? આવું તો હાઈલાઈટ કરશે. મારે પાછું સૂઈ જવું છે, સવાર પાછું વહેલું ઉઠવાનું છે, બરોબર? ટ્રેનની રાહ જોઈ પાછું મેં કીધું હોર ઉઠી દુકાને જાય એમ ટ્રેનની રાત 8 વાગ્યા બાયણું ખુલે જ ને એવું જોયું. ના તો બહાર જવું નહીં, છે કાલે કે 8 વાગે જજો. હાલો મિત્રો, ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. આની ટ્રેન હારે નહીં, બરાબર? એની માલગાડી ગઈ ઘરે, આપણે એની માલગાડીમાં આપણને કઈ રસ નથી, બરાબર? એટલે અમારા વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.